કે જેમને સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાતા અને તેમની સાથે ઘણા બધા સંસ્મરણો પણ કર્મચારીઓને રહ્યા છે અને એ જ કર્મચારીઓ છે કે જેમના સંસ્મરણો વાગોળી રહ્યા છે। કર્મચારી ચાંચિયાભાઈએ પોતાએ કિસ્સાઓ યાદ કર્યા છે। તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી હોવા છતાં તેઓ અમને પરિવારનો હિસ્સો ગણતા। અમારા પરિવારના લગ્ન પ્રસંગમાં પણ તેઓ હાજરી આપતા। ખૂબ જ ભાવુક મુખ્યમંત્રી તેઓ રહ્યા છે અને તેમની છબી પણ એવી જ રહી છે। સાલસ સ્વભાવ હંમેશા લોકોને જોડતો હતો। આવા જ હરેશભાઈ ચાંચિયા અને અન્ય લોકો આપણી સાથે છે। હરેશભાઈ, તમે તો કોર્પોરેશનના સમયથી એમની સાથે જોડાયેલા છો, શું કહેશો? હું સાહેબ જ્યારે મેયર બન્યા ત્યારથી હું મેયર બંગલે જતો। ભાવનાબેનથી મેયર બંગલે હતો તે જનકભાઈ કોટક સુધી। પછી ત્યાર પછી સાહેબ મેયર બન્યા પછી સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન બન્યા પછી ગાંધીનગર પણ હતો। અને રૂપાણી પરિવારમાં કેમ એક મગ ને ખીચડી ભરી જાય ને ખીચડી બધાય એવું અમે એક અતૂટ સંબંધ થઈ ગયો છે। મારે વિશેષ તો એ કહેવાનું છે કે જ્યારે મેં મારા દીકરાના લગ્ન કર્યા, બે દીકરીઓના દીકરાના, ત્યારે સીએમ હોવા છતાં એક મારા એવા નાના કર્મચારીને રહ્યા હાજરી આપી હતી સાહેબે। અને હું જાજુ તો નહીં કહી શકું, પણ સૌરાષ્ટ્ર કચ્છને અને ગુજરાતને રોટ અમે ગયા છે। બિલકુલ, શું કહેશો? તમારી સાથે શું કિસ્સો જોડાયેલો છે? સાહેબ, અમારા ઘરની આગલા રોડ પર ભૂપેન્દ્ર રોડ પર હતા। જે પ્રથમ કોર્પોરેટર બન્યા ત્યારથી અમે સાહેબની જોડે છે। જે પછી સાહેબના સંઘ પૂજિતભાઈ રૂપાણી ઓફ થઈ ગયા ત્યારથી અમે સંસ્થામાં પણ હારે છે। અને અમને કોઈ પણ જાતનો એવો વિશ્વાસ નહોતો થતો આ સાંભળ્યું ત્યારે કે આ વસ્તુ બને। પણ ભગવાનને અમે ખુદ પ્રાર્થના કરતા હતા કે ભગવાન એ અથવા ફ્લાઇટ ચૂકી ગયા અથવા આ ફ્લાઇટમાં ન ગયા હોય, 2 વાર ટિકિટ કેન્સલ થઈ હતી ને આમાં પણ ન ગયા હોય એવી અમે આશા લઈને બેઠા। પછી જ્યારે સાંભળ્યું ત્યારે અમારા એક પરિવારના અમારા જે બાપ તરીકે બેઠા છે અને અમને કોઈ દી ઓછું નથી એવા દીધું એવા અમારા સાહેબ અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે હારામાં હારા નેતા જેને કહેવાય એવા નેતાને અમે ખોઈ બેઠા છે। અને અમે તો એની હારે 40-50 નંબરનું વાસપા હતું સાહેબ, વાંચતા લાવતા હોય વાંચવા ને અમે એની પાછળ હોય સ્ટેન્ડિંગ ચેરમેન હતા। એ સમયમાં પણ અમે એની હારે ને હારે રહેતા અને છાયો અમારો એક ભગવાન અમે ખોયો છે। અમને બહુ અફસોસ થાય છે। કાકા, તમે શું કહેશો? તમે પણ દાયકાઓથી તેમની સાથે જોડાયેલા છો। સંઘ કાર્યાલય, સંઘને લોબીથી માંડીને ભાજપ, જૂનું જનસંઘ ભાજપ, અને જ્યારે સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લો એનો જન્મદિવસ રાજકોટમાં ઉજવવાના હતા ત્યારે મને જોઈને જિલ્લા ગાર્ડન ચોકમાં, હું સાહેબ સાવ સામાન્ય માણસ છું અને ચીમન કાકાને વિજયભાઈનો અમી દ્રષ્ટિ મારી માથે ઘણી છે અને હજી ભાજપ લોબીની મારી માથે અને સંઘ લોબીની મારી માથે ઘણી સારામાં સારી ઓલું છે પ્રભુત્વ। એટલે કે ત્યારે વિજયભાઈ મને જોઈને અંજલીબેન પાછળ બેઠા હતા, નીતિનભાઈ ભારદ્વાજી, એટલે કીધું મૂળજીગર ઉભો, મૂળજીગર। વિજયભાઈ 3 તાળી પાડી તાત્કાલિક મને જોઈને, કે સાહેબ મેં હાવ સાદા લુગડા પહેર્યા હતા છતાં વિજયભાઈ મને જોઈને ગાડી ઊભી રાખી દીધી, કાચ ઉતાર્યા, બહાર નીકળ્યા, એટલે કે મૂળજીગર સારું છે ને મારા ભાઈ, તારે ઉપાધિ તો નથી કાંઈ ઉપાધિ હોય તો મને કહીજે। સાહેબ અત્યારે હું જો મેં જ્યારથી સમાચાર સાંભળ્યો ને ત્યારથી માંડીને હું અત્યારે કોમામાં છું, બરાબર। હું હરેશભાઈ ચાંચિયાને ભાઈ કિશોરભાઈ ગમારે ઘડી વળી ફોન કર્યો, ભાઈ સાહેબનું શું થયું હશે? ત્યારે મેં તમને કહ્યું સાહેબ હું ટીવી હમો જ બેઠી રહેલો અને મારું મોઢું હાવ ઓલું થઈ ગયેલું, બરાબર છે। અત્યારે હું ફૂલહાર લઈને આવ્યો કે છેલ્લામાં છેલ્લા સાહેબને ફૂલહાર, ગુલાબના ફૂલહાર ચડાવી દો એટલે મારું બધું ઋણ એની યારે પૂરું થઈ જાય। બિલકુલ, તો આઘાતમાં છે તમામ લોકો, જે લોકો વિજયભાઈની સાથે જોડાયેલા હતા, જેમની સાથે એક વખત વિજયભાઈ મળતા હતા, એ જ લોકો, એમના પરિવારના સદસ્યો હોય એ પ્રકારની આત્મીયતા તેમની સાથે જોડાઈ જતી હતી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।